આજે આપણે આપણામાં જ રહેલા બે ભાવો સહાનુભૂતિ અને અહમ એકબીજાની સાથે કઈ રીતે વાત કરે વાર્તાલાપને જોઈએ. ખૂબ જ સુંદર અનુભૂતિ એટલે સહાનુભૂતિ. સહાનુભૂતિ એટલે એમ્પથી પણ કહી શકાય. લગભગ આપણને દરેકને બીજાની સહાનુભૂતિ જોઈતી હોય છે. આપણે એમ હંમેશા માનીએ કે કોઈક મને સમજે, પણ શું આપણે બીજાને સમજી શકીએ છીએ? ખૂબ સરસ પ્રશ્ન છે આ, પોતાની જાતને પૂછવાનો. તો સૌથી પહેલા આપણી અંદર રહેલા અહમનું જ્યારે દહન કરીએ ત્યારે આપણે સહાનુભૂતિ બીજાના પ્રત્યે બતાવી શકીએ અને કોઈ આપણા પ્રત્યે બતાવી શકે. આપણે આપણા ઈગોનું બલિદાન આપીએ. ઘણી વખત આપણે કોઈકની સાથે ખૂબ જ સરળતાથી કનેક્ટ થઈ જતા હોઈએ છીએ અને ઘણી વખત વર્ષોના વર્ષો નીકળી જાય છતાં પણ એક જ છતની નીચે રહેતી વ્યક્તિ સાથે પણ એ આત્મીયતા નથી અનુભવ કરી શકતા, કારણ કે ઈગો એ આપણને બીજાની સાથે કનેક્ટ નથી થવા દેતો. અને આ શબ્દ એક એવો છે કે ખૂબ જ ગેરસમજથી સમજાયેલો શબ્દ છે. આપણે હંમેશા સમજીએ કે સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ, કે કોઈ ખૂબ જ ઘમંડ બતાડતું હોય એને ઈગો કહેવાય. ના, એવું નથી. ખૂબ જ હ્યુમિલિટી, હું બહુ જ સરસ છું, હું બહુ સારો છું, એ પણ એક જાતનો ઈગો જ છે. અને હા, જો કોઈની સાચા હોવાની જરૂરિયાત આપણને સમજી શકવાના ઈરાદાથી મોટી હોય તો એ કનેક્ટ નહીં થઈ શકે. અને આપણી ખરા હૃદયથી બતાવેલી લાગણીઓ અને આપણું સત્ય જો બીજાને વ્યક્તિગત પ્રહાર લાગતો હોય તો એની બધી જ ઉર્જા ડિફેન્સમાં વપરાઈ જશે. કારણ કે વાર્તાલાપ પણ એવી વસ્તુ છે કે આપણે કંઈક કહીએ છીએ અને સામેવાળો કંઈક સમજે છે. એ પણ નિર્ભર કરે છે એ વ્યક્તિના એ સમયના માઇન્ડસેટ ઉપર. હું જ્યારે કોઈકને કંઈક કહું છું ત્યારે એ વ્યક્તિ સાંભળે છે ત્યારે એના મનની સ્થિતિ કેવી છે એ પ્રમાણે એ મારી વાતને લેશે. જો એના મનની સ્થિતિ સારી હશે તો એ સારી રીતે લેશે, પણ એની એની જ મનની સ્થિતિ ડામાડોળ હશે તો મારું બોલાયેલું લાગણીનું વાક્ય પણ એને પ્રહાર લાગશે અને સામે એ તરત જ વળતો પોતાનો ડિફેન્સ કરશે, પોતાની પોતાની જાતને બચાવવાની પૂરેપૂરી કોશિશ કરશે. અને એમાં એ કદાચ મારી લાગણીને પણ ન સમજી શકે અને મારાથી બોલાયેલું સત્યને પણ ન સમજી શકે. સાંભળવાની ઈચ્છા કરતા જે વ્યક્તિનું ડિફેન્સ મિકેનિઝમ ખૂબ જ સ્ટ્રોંગ હોય તેમની પાસેથી સમજણની અપેક્ષા ના રાખી શકાય. આમાં ઈગો કહે છે મારો શું વાંક છે, ત્યારે સહાનુભૂતિ કહે છે કે મારે એ જાણવું છે કે તમે શું અનુભવો છો. ઈગો કહેશે તું મારી સાથે આવી રીતે વાત ના કરી શકે, પણ સહાનુભૂતિ કહેશે કે મારી એવી કઈ વસ્તુ છે, મારી એવી કઈ વાત છે જે તને ડિસ્ટર્બ કરે છે. ઈગો કહે છે હું તારી જગ્યાએ હોત તો હું આમ કરત. સહાનુભૂતિ કહે છે તારી માટે આ બધી જ વસ્તુઓ હેન્ડલ કરવી ટફ રહ્યું હશે નહીં? ખૂબ જ અઘરો સમય છે નહીં? ખૂબ જ અઘરું પડ્યું હશે નહીં તને? મને કહે, હું ક્યાં તારી મદદ કરી શકું? બસ કેટલું સરળ છે ઈગોથી સમજણ સુધી જવાનું. બસ ફક્ત જગ્યા જ બદલવાની છે. હું ને ઓગાળી અને તું માં સમાવાનું છે. હું થી તુંની સફર. જો હું ઓગળી જાય તો તું જ છે અને હું અને તું અલગ છીએ જ નહીં. આપણે એક જ છીએ, પણ આપણે તો આપણી જાતના જ વકીલ છીએ. જો આ વકીલાત છોડીને અન્યની વ્યથાને સમજવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસ આપણને જણાય કે એમના શૂઝમાં રહેલી કાંકરી એમને ક્યાં ખૂંચે છે.